રાજકોટ શહેર પોલીસે વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે, જેમાં બી ડિવિઝન વિસ્તારમાં આતંક મચાવતી ઇબલા ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા 89 જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા હતા, ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે.